એક વખત સદગુરુ કબીર સાહેબ પોતાના શિષ્યોને સત્સંગ સંભળાવી રહ્યા હતા. ત્યાં જ એક શિષ્ય ઊભા થઈને કહ્યું કે સદગુરુ કબીર સાહેબ, આ સૃષ્ટિની અંદર કણ કણમાં ઈશ્વરનો વાસ છે, તો મને ક્યાંય દેખાતા કેમ નથી? હું એમને જોવા હોય તો કેવી રીતે જોઉં? કબીર સાહેબ સ્મિત હાસ્ય સાથે કહ્યું કે આ અરીસો લે અને એમાં તારા ચહેરાને જુઓ, પણ એ અરીસો ધૂળ જામેલો અને મેલો કૂચેલો હતો. આ જોઈને શિષ્ય એ કહ્યું, ગુરુદેવ, આ અરીસા પર તો ધૂળ જામેલી છે, એમાં હું મારો ચહેરો કેવી રીતે જોઉં? કબીર સાહેબે કહ્યું, આજ તો તારા પ્રશ્નનો જવાબ છે. આપણું મન આ અરીસા જેવું છે, જેના પર વાસના, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી ધૂળ જામેલી છે. જ્યાં સુધી ધૂળ સાફ નહીં થાય ત્યાં સુધી અંદર બેઠેલા પરમાત્મા નહીં દેખાય. શિષ્ય વાતને સમજી ગયા અને સદગુરુ કબીર સાહેબના સાનિધ્યમાં સેવા સુમરન ધ્યાનમાં લાગી ગયા. જેમ જેમ એ ધ્યાનમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ તેમનો અહંકાર અને અનેક પ્રકારના વિકારો દૂર થતા ગયા. મન શુદ્ધ અને નિર્મળ બનતું ગયું. આવી જ રીતે ઘણા સમય વીતતા એક દિવસ સમાધિ અવસ્થામાં એને દિવ્ય પ્રકાશનો અનુભવ થયો. તેને આંખો ખોલીને જોયું તો સામે સદગુરુ કબીર સાહેબ અને શિષ્યગણ, વટવૃક્ષ, ઝાડ, પથ્થરો વગેરેની અંદર પણ એક દિવ્ય પ્રકાશનું દર્શન થયા. તે સદગુરુ કબીર સાહેબના ચરણોમાં પડી ગયો. કબીર સાહેબે ઉઠાવતા કહ્યું, જ્યાં સુધી તમારામાં હું પણ હતું ત્યાં સુધી તમને ઈશ્વરના દર્શન નહોતા થતા. હવે હું નથી ત્યારે પરમાત્માના દર્શન થયા. એટલે જ કહ્યું છે કે જ્યાં હું છે ત્યાં હરિ નથી, અને જ્યાં હરિ છે ત્યાં હું નથી. પ્રેમ ગલી અતિ સાંકડી, સામે દોને સમાય. એની અંદર બીજા બે સમય શકતા નથી. અને એટલે જ સાહેબે આ સાચુમાં પણ કહ્યું છે કે આતમ મેં પરમાત્મ દર્શે, પરમાત્મ મેં જાઈ, જાઈ મેં પરછાઈ દર્શે, કહે કબીરા સાંઈ, કહે કબીરા સાંઈ. આ સૃષ્ટિની અંદર આત્માની અંદર પરમાત્માનો વાસ છે. જેવી રીતે ઘડામાં પાણી અને પાણીની અંદર ઘડો, જો ઘડારૂપી આવરણ તૂટી જાય, મટી જાય તો પાણી પાણીમાં સમાઈ જાય. એવી જ રીતે શરીરરૂપી આવરણ ખતમ થઈ જાય, વિષય વાસના મોહરૂપી આવરણનો નાશ પામે, ત્યારે આત્મા પરમાત્માના નિર્મળ દર્શન કરી શકે છે. અસ્તુ સાહેબ.